નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમયને આધારે જે છે એ ઘણા બધા ઉદાહરણ આપણે જોયા. છેલ્લે સાદા લોલકનું ઉદાહરણ આપણે જોયું હતું. ત્યારબાદ છે સમય અને ઝડપના એકમો. તો સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તો આપણે યાદ રાખવાનું છે કે સમયનો મૂળભૂત એકમ કે તો કયો આવશે? સેકન્ડ. ભલે આપણે સમય જે છે એ ઘણા બધા એકમો દ્વારા માપીએ છીએ, પણ એનો મૂળભૂત એકમ કયો છે? સેકન્ડ. સેકન્ડની સંજ્ઞા એસ વડે દર્શાવે છે. સમયનો મોટો એકમ મિનિટ અને કલાક છે. તેઓ એકમો પરસ્પર કેવા સંબંધ ધરાવે છે તે તમે જાણો છો. કે આપણને ખબર છે કે 60 સેકન્ડ બરાબર જે છે 1 મિનિટ થાય અને 60 મિનિટ બરાબર 1 કલાક થાય. તો આ પરસ્પર એને શું થયા? સંબંધો થયા. ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? કે ઝડપનો મૂળભૂત એકમ જે છે મીટર પ્રતિ સેકન્ડ છે. કેવો છે? મીટર પ્રતિ સેકન્ડ. શા માટે? કે તો સમયનો મૂળભૂત એકમ કયો થયો? સેકન્ડ છે. એવી રીતે લંબાઈનો મૂળભૂત એકમ કયો હતો? મીટર હતો. એટલા માટે બંનેનો એકમ આપણને ઝડપનું સૂત્ર યાદ છે. ઝડપ બરાબર શું હતું? કાપેલું અંતર તે માટે લીધેલો સમય. એટલે છેદમાં સમય ઉપર કોણ હતું? અંતર. અંતરને આ મૂળભૂત એકમ મીટર અને સમયનો મૂળભૂત એકમ સેકન્ડ. એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ એ અંતરના છેદમાં સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ બધા યાદ રાખવાના છે. તેને મીટર પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક જેવા એકમોમાં પણ દર્શાવી શકાય છે. તમારે તે યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. કે મીટર્સ પ્રતિ હવર્સ એવું નહીં કે એક જ એકમમાં, એમ બહુવચનમાં નહીં, એક વચનમાં જ. પાછળ એસ કે ઈએસ લાગતો નથી. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. 8 મીટર્સ લખીએ, સેમી લખીએ છીએ, 8 સેન્ટીમીટર્સ નહીં. એટલે કે પાછળ એસ ક્યાંય આવતો નથી. ખાલી ઓનલી કિલોમીટર, સેન્ટીમીટર, સેકન્ડ એવી રીતે છે. બુજોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય. તમે તેને મદદ કરી શકો? તો કે હા, આપણે એમને મદદ કરી શકીએ. કે ના કરી શકીએ? કરી શકીએ ને. તો કે હા, ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? કે આપણે એક દિવસની કેટલી સેકન્ડ એ ગણવી હોય તો ગણી શકાય. કઈ રીતે? તો કે પેલા જે છે આપણને એક દિવસની જે છે કલાક ખબર હોવી જોઈએ. થાય? તો કે હા. તો પેલા 1 કલાકની સેકન્ડ કેટલી? તો કે 3600. ખબર છે ને આપણને કેટલી થાય? 3600. કેટલી કલાકની સેકન્ડ? 1 કલાકની સેકન્ડ. એવા એક દિવસના કલાક કેટલા? 24. એટલા માટે 24 કલાકને તમે 3600 વડે ગુણો એટલે એ જે જવાબ આવશે એ જવાબ શેનો આવશે? તો કે એક દિવસની સેકન્ડ. આપણને શું મળશે? એક દિવસની સેકન્ડ. પછી એક વર્ષમાં કેટલા કલાક થાય? તો એક વર્ષમાં કેટલા કલાક એ આપણે એ પણ ગણી શકીએ. તો કે એક દિવસમાં કેટલા કલાક થાય? તો કે એક દિવસના કેટલા કલાક? એક દિવસના 24 કલાક. તો એક વર્ષના કેટલા દિવસ થાય? તો કે 365. તો કે 365 ને 24 વડે ગુણાકાર કરી નાખો. એ જે જવાબ આવશે એ તમને શું મળશે? એક વર્ષના કલાક. ત્યારબાદ માહિતી માટેનું અવલોકન છે એ તમે વાંચી લેજો. ત્યારબાદ છે જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારે તમારી ઉંમર દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવી સગવડતા ભરી છે. કે આપણે જે છે આપણે સગવડતા મુજબ આપણે એકમો વાપરી છીએ. જેમ કે આપણે જે છે અત્યારે ઉત્તરાયણ આવે છે, તો ઉત્તરાયણમાં આપણે દોરી કેવી રીતે લેવા જઈશું? તો કે મીટર, 100 મીટર લાંબી ને 200 મીટર લાંબી, 2000 મીટર ને 5000 મીટર ને. આપણે અહીંયા એમ નથી કહેતા કે સેમીમાં આપણે એમ નથી કહેતા કે આટલા સેમી લંબાઈની અમને દોરી આપો. એમ આપણે શું કહીએ છીએ? 2 મીટર લાંબી દોરી આપો અથવા તો 5 મીટર લાંબી દોરી આપો. એ રીતે 2000 મીટર, 5000 મીટર એવી રીતે. ત્યારબાદ છે કે તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવો ડહાપણ ભર્યું નથી.
એટલે કે આપણે એમ કહી કે ચાલો કેટલો વર્ષ લાગે છે આ એ આપણે ગણતરી કરી કે મારા ઘરથી લઈને સ્કૂલે પહોંચવા મને કેટલો વર્ષનો સમયગાળો લાગે, તો એ જે છે એ ઘણું બધું પોઈન્ટમાં આવે એ પણ આપણે માપી શકીએ, પણ એ માપવું જે છે એ આપણું કેમ કે માપવા જાય તેમ કે ગાંડા છે કેમ કે એટલે એ માપવું પણ જે છે એ સારું નથી. 1 સેકન્ડનો સમયગાળો કેટલો નાનો કે કેટલો મોટો છે? તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય કે આપણે આટલું શબ્દ બોલી કે 2001 તો એ બોલતા આપણને જેટલો સમય લાગે એ સમયગાળો જે છે 1 સેકન્ડ જેટલો હોય છે. મોટેથી 2001 થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામવયની સ્થિતિમાં તેમનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. આપણે આગળ શીખી ગયા કે 72 થી 80 જેટલા ધબકારા જે છે એ આપણા હૃદય કરે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. ટોટલ 60 સેકન્ડમાં કેટલા ધબકારા થયા? 72 ધબકારા થયા. તો 10 સેકન્ડના આપણે 10 ના એવા 6 ભાગ પાડી તો 72 ભાગ્યા 6 એટલે કેટલા થયા? 12 થયા. તો 10 સેકન્ડમાં કેટલી વખત થયું? 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. તો બાળકો એટલે કે જો પુખ્ત વયની આગળ જ આપણને આપેલું છે કે તંદુરસ્ત અને પુખ્ત વયની વ્યક્તિ એમ. પહેલીને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે લોલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે સમયને કેવી રીતે માપવામાં આવતો હતો? તો એના માટે તમને કીધું હશે કે ત્યારે જે છે કેવી રીતે માપવામાં આવતું? તો કે લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલા દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વાપરતા હતા. તો ત્યાર પહેલા જે છે ઘણા બધા યંત્રો હતા. કેવા? તો કે છાયા યંત્રો છે. છાયા યંત્રો એટલે કે તડકાને પડછાયાને આધારે જે છે એ સમયનું માપન કરતા. ત્યાર પછી છે જળઘડી. જળઘડી એટલે કે પાણી ભરેલું હોય બે પાત્રમાં. ત્યાર પછી જે છે એ રેત ઘડી. આ એવી રચનાના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગમાં વિકાસ પામી હતી કે આના આધારે જે છે એ નાના સમયનું માપન કરતા. ઝડપનું માપન. હવે ઝડપનું માપન કઈ રીતે કરવું? ચાલો તો કે સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા, પણ ઝડપનું માપન કેવી રીતે કરવું હવે આપણે શીખશું કે તેમ પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ગતિ માપીએ. કે જમીન એક ચોક પાવડર અથવા ચૂનાથી સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભું રહેવાનું કહો. શું કરવાનું કીધું? કે જમીનથી જે છે એ લાંબી સીધી ચોકથી લીટી કરવાની, અથવા તો આપણે જે પાવડર આવે એ પાવડરથી જે છે કે સીધી રેખા કરવાની. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડવાની સૂચના આપો. શું કીધું? કે લંબ એટલે કે સીધું જે છે એને આમ ધક્કો મારવાનો. આપણે નાના છોકરા રમતા ત્યારે કેમ આપણે જમીન સાથે ઘસડાવીને દડા મોકલતા હોય એ રીતે. દડો રેખાને ઓળંગીએ ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધણી કરો. કે આપણે જે છે એ બે લીટી દોરી હોય ત્યારથી આપણે જે છે એ શરૂઆત કરી ત્યારથી અંત સુધીમાં ટપી જાય ત્યાં સુધીના સમયને શું કરવાનું કીધું? નોંધણી કરવાનું કીધું. દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો એ સમય આપણને શું કરવાનું કીધું? માપવાનું કીધું. અહીં નીચે તમને ચિત્રમાં આપેલું છે એ મુજબ. દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. કે અહીંથી જે છે એ દડો ઓળંગી જાય ત્યાં સુધી ત્યાંથી લઈને શું કીધું? કે દડો સ્ટોપ થઈ ગયો ત્યાં વચ્ચેનું અંતર માપવાનું કીધું. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો. કે એના માટે આપણે શું કરવાનું કીધું? કે ફૂટપટ્ટી કે માપન પટ્ટી કે જેના દ્વારા જે છે આપણે અંતર માપી શકીએ એવું સાધન કોઈ લઈ એના વડે માપવાનું.
જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને આપેલ અવલોકનની નોંધ કરો. કેમાં? કોષ્ટકમાં. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો. તો દડાના ઝડપની ગણતરી આપણે કરશું તો કઈ રીતે કરશું? તો કે પેલા અંતર અને અંતર કાપવા માટે લીધેલો સમય, એ રીતે જે છે આપણે એની ઝડપની નોંધણી કરી શકશું કે ત્યાંથી શરૂઆત કરીને જ્યાં દડો ઊભો રહી ગયો તે વચ્ચેનું અંતર માપવાનું અને તે વચ્ચેનો સમયની પણ નોંધણી કરવાની ને એવી રીતે જે છે એ કોષ્ટકમાં આપણે એનું જે છે એ ઝડપ એમની નોંધવાની છે. ત્યાર પહેલા આપણને ઉપર અહીં જો થોડા ચિત્રો આપેલા છે. આ જે છે તમને કોષ્ટક આપેલું છે એ કોષ્ટક વાંચી લેજો. આના આધારે જે છે એ નાનામાં નાનો ભાગ ને મોટામાં મોટો ભાગ ને આ બધું જે છે એ તમને માહિતી માટે છે અને ઘણું બધું કામ આવે એવું છે. તો અહીં આ પહેલું ચિત્ર જે છે એ દિલ્હીમાં આવેલા જંતર મંત્રનું છાયાયંત્ર છે કે એ રીતે બનાવેલું છે કે પડછાયાના આધારે જે છે એ કેટલા વાયગા છે એનું એ નક્કી થાય. ત્યારબાદ બી જે છે એ રેત ઘડી છે ને સી જે છે એ જળ ઘડી એટલે કે આપણને ખબર છે કે પાણીમાં જે છે એ સતત વહેતા કણો હોય છે તેની ઉપર કોઈ એવી વસ્તુ રાખેલી હોય જેના કારણે જે છે એ સતત ઘૂમતી રહે એવી રીતે કંઈક હશે. કેવી રીતે તો મને ખાસ ખ્યાલ નથી. તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે કે આપણે ઘણી વખત સાયકલ લઈને ચાલતા હોય, હાલો રેસ લગાવી કોણ ઝડપી પહોંચી જાય એવી રીતે. તે માટે તમારે તમારી શાળાનું તમારા ઘરથી કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે કે ઝડપ કોની વધારે છે એ તો ખબર પડી જાય. કઈ રીતે? તો કે આપણને અંતર કીધું, માની લો કે આપણે સ્કૂલ પાસે અથવા તો ઘરેથી સાથે નીકળી છે અને કીધું હોય કે ચાલો સ્કૂલે કોણ પેલા પહોંચી જાય તો એ રેસ થઈ. પણ એની ઝડપ કેટલી છે એ આપણે માપવું હોય તો શું કરવું પડે? તો કે આપણે ઘરથી લઈને શાળા સુધીનું પેલા અંતર માપવું પડે અને એ અંતર માપ્યા પછી અંતર કાપવા માટે એને કેટલો સમય લીધો એ સમયની પણ આપણે જરૂરિયાત રહેશે તો આપણે એમની ઝડપ શું કરશું? માપી શકશું. ત્યારબાદ દરેક તે અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. તમારામાં કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોષ્ટકમાં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક અને શું બોલાય શું વંચાય કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. તમે જાતે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ગણવાનું છે. કેમાં ગણવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાં. ચાલો હું તમને જો એક શીખવાડું. ક્યાં ગયું કોષ્ટક? આવી રહ્યું. આપેલું છે જો હાલો કે બાજની ઝડપ તમને આપેલી છે. કેટલી આપેલી છે? 320 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે. તો આપણે એને કેમાં ફેરવવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો 320 તમને આપેલું છે કેમાં આપેલું છે? તો કે કિલોમીટરમાં આપેલું છે. કેમાં આપેલું છે? કિલોમીટરમાં હોય. હા, તો 300 કિલો એને કિલોમીટરમાંથી મીટરમાં આપણે જોઈ છે. મીટરમાં તો મીટરમાં ફેરવવું તો કેટલા વડે ગુણવા પડે? તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. એટલા માટે ઉપર કેટલા વડે ગુણ્યું? 1000 વડે. પછી નીચે આપણને કેમાં તમને આપેલું છે? હવરમાં આપેલું છે. હવર એટલે કે કલાકમાં આપેલું છે. આપણે જોઈ છે કેમાં? સેકન્ડમાં. તો 1 કલાકની કેટલી સેકન્ડ થાય? તો કે 3600 એટલે કે 60 ગુણ્યા 60 કરી કેટલી થઈ ગઈ? 3600. એવી રીતે આપણે 112 નું આપણે જોઈ તો પેલા શું કરશું? તો કે 112 એને ગુણ્યા 1000 છેદમાં ડાયરેક્ટ તમે 3600 લખો તોય ચાલે અને 60 ગુણ્યા 60 કરશો તો પણ ચાલશે. થયું? એક શૂન્ય આની સાથે, બીજું શૂન્ય આની સાથે. હવે શું કરવાનું? તો કે આપણે જોવાનું કે કોઈનો હજી ભાગ ચાલે છે કે નથી ચાલતો. હવે આપણે જે છે શું કરવું જોશે?
તો કે 112 એને ગુણ્યા 10 એટલે કેટલું થયું તો કે 1120 કેટલું થશે 1120 એને ભાંગ્યા કેટલા કરવાના થશે 6 ગુણ્યા 6 એટલે કેટલા થાય 36 કેટલા કરવાના થશે 36 એટલે આની ઝડપ આપણે જે છે એ સમથિંગ કેટલી આવશે તો કે 31 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે ભાગાકાર તમે કરશો કેટલું થશે 31 પોઈન્ટ સમથિંગ થશે એકમ પાછળ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ તો એવી રીતે તમે આ બધાની કરી શકો છો આ પ્રવૃત્તિ માટેનું કોષ્ટક હતું ત્યારબાદ પૃથ્વીને ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ઝડપે સહેજ પ્રાપ્ત કરી છે સહેજ એટલે કે થોડી જ વારમાં કેટલું કે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં રોકેટ 8 કિલોમીટરનું અંતર કાપી લે એટલી ઝડપ ટૂંક સમયમાં જે છે એ પ્રાપ્ત કરી લે છે બીજી બાજુ કાચબો આશરે 8 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે કે બીજી બાજુ જે છે કાચબો શું કીધું તો કે 8 સેમી પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે તો કે 8 સેમી શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપ ધરાવે છે આપણે જાણવું હોય તો કઈ રીતે જાણી શકીએ તો કે રોકેટની ઝડપ આપણને અહીં કેમાં આપેલી છે તો કે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં આપેલી છે તો આપણે એને કેમાં ફેરવવી જોશે સેમી પ્રતિ સેકન્ડમાં ફેરવવી જોશે પછી બેના એકમ સરખા થઈ જાય પછી આપણે જે છે એનું કેટલી ગણી છે એ આપણે કેટલામાં ભાગની છે આપણે જોઈ પછી આપણે કહી શકીએ કે કેટલી ગણી વધારે ઝડપ છે કોઈ એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે કેટલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકો કે આપણે જે છે કે કોઈની આપણે ઝડપ જાણી લીધી હોય તો આપણને ખબર પડે કે કેટલા સમયમાં કેટલું અંતર કાપશે આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહેશે તો કઈ રીતે તો કે આપેલું અંતર આપણે અંતર શોધવું છે તો અમને એમ કે એની ઝડપ ગુણ્યા સમય એ આપણે એને શોધી શકીએ તમે આપેલી ઝડપે ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનો સમય પણ શોધી શકો કઈ રીતે કે તમને એમ કીધું હોય કે એની ઝડપ જે છે 5 કિલોમીટર પ્રતિ કલાકની છે અથવા તો માની લો કે તમારે જે છે બાઇકની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની છે તો એને જે છે એ 3 કલાક ચલાવવામાં આવે તો કેટલું અંતર કાપે તો કે 1 કલાકમાં બાઇક 40 કિલોમીટર પ્રતિ કલાક થઈ એટલે 1 કલાકમાં કેટલું અંતર કાપે 40 કિલોમીટર તો 3 કલાકમાં કેટલું કાપે તો કે 40 ગુણ્યા 3 કેટલું થયું 120 તો કે એનું અંતર કેટલું કપાશે 120 પછી ઝડપ આપેલું હોય તો તમે અંતર પણ શોધી શકો કઈ રીતે અત્યારે આપણે શોધ્યું એ રીતે સમય શોધો તો કઈ રીતે તો કે અંતર ભાંગા ઝડપ આ બે સૂત્ર જે છે એ કયા બે સૂત્રો આ બે સૂત્ર તમને અહીં જે દર્શાવેલા છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અને સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આ ભાઈ આપણું ઝડપનું સૂત્ર હતું કયું સૂત્ર હતું ઝડપ બરાબર અંતર અને તે માટે લીધેલો સમય આમાંથી બન્યું છે હવે તમને જો આઈકન અંતર કીધું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય આપણે અત્યારે ગણિતમાં ચાલે છે કે અંતરને આપણે કરતા બનાવવા હોય તો અંતર સાથે અહીંયા સમય ક્યાં છે ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં તો ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર થઈ ગયું અહીં સમય આપેલું છે તો સમય તમારે જોઈ છે તો સમય અહીંયા ક્યાં છે ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં થયું તો આપણે જે છે એ ઝડપ નથી જોતી પણ ખાલી સમય જોઈ છે આના આધારે આપણે કરી શકીએ સમય જોઈ છે તો આ સમય જોઈ છે તો ઝડપને આપણે ક્યાં લઈ જઈશું સામે અંતરના છેદમાં એટલે કે અંતર ભાગ્યા ઝડપ તો આ સૂત્ર જે છે આ સૂત્રના આધારે જ આપણને મળે છે